ગુજરાતમાં શાળા કોલેજો સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલના સિલસિલામાં આજે ગુજરાત વિધાનસભા પણ આવી ગઈ છે। આ સંદર્ભે કોંગ્રેસના માનનીય સભ્ય શ્રી ઇમરાન ખેડાવાળાએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગુજરાત એ સુરક્ષિત નથી એવા ઉચ્ચારણો કરેલા છે। માનનીય સદસ્યશ્રીને વિનમ્ર ભાવે જણાવીએ છીએ કે આ ગુજરાત છે। ગુજરાતની શાંતિ, ગુજરાતની સુલેહ અને ગુજરાતના ભાઈચારાને ભંગ કરી અરાજકતા ફેલાવનારા તત્વોને, પોકળ ધમકી આપનારા તત્વોને ક્યારેય ગુજરાત કે ગુજરાતના જનજીવન ડર્યું નથી। ઉલટાનું ગુજરાતનું જનજીવન એ મજબૂત બન્યું છે। એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવા તત્વોને વખોડવાને બદલે ગુજરાત સુરક્ષિત નથી તેવા સાર્વજનિક ઉદ્ગારો કરી આડકતરી રીતે આવા ધમકી ભર્યા ઈમેલો આપવા વાળાને હું માનું છું ત્યાં સુધી સમર્થન આપ્યું હોય એવું સ્પષ્ટ જણાય છે। એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે આવા નાસીજ પ્રયાસોને વખોડવા જોઈએ અને ગુજરાતની સાર્વજનિક જનતા અને સુરક્ષા કર્મચારીઓને આ મક્કમ મનોબળને વધાવવું જોઈએ। આપ સર્વવિદિત છો તેમ ગુજરાત નહીં, દેશના અન્ય રાજ્યોની અંદર પણ આવા અનેક ધમકી ભરા ઈમેલો મળતા હોય છે, પરંતુ હું ગર્વ સાથે કહી શકું કે અગાઉ પણ આવા ધમકી ભર્યા ઈમેલ ગુજરાતને મળ્યા હતા ત્યારે ગુજરાતની પોલીસ અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઓપરેશનથી પહેલી વખત દેશની અંદર કોઈને સફળતા મળી હતી તો આ ઓપરેશનને મળી હતી અને વેસ્ટ બેંગાલની અંદરના એક વ્યક્તિ સૌરભ વિશ્વાસને ઝડપી પણ લીધો હતો।